છે 8051 નો પિન ડાયાગ્રામ. ગયા વખતે મેં તમને આ આઈસી દેખાડી દીધી, તમને યાદ હોય તો આટલી આઈસી હતી અને એની આજુબાજુ પેલા સિલ્વર લેગ હતા. એના જે સિલ્વર લેગ હોય ને એ કેટલા હોય ટોટલ? તો કે 40. એટલે 8051 માં ટોટલ બહાર નીકળતી હોય ને એવી 40 પિન છે. 20 આ બાજુ અને 20 આ બાજુ છે. એના નંબરિંગ કઈ રીતે થયા હોય તો કે જોવાની કઈ રીતે ખબર પડે કે ભાઈ 8051 ના આઈસી આમ ઊભી છે કે આમ ઊભી છે, કઈ રીતે ઊભી છે? તો આઈસી ને પકડો ત્યારે અહીંયા છે આનો ખાંચો હોય, આમ તિલક કરતા હોય ને ત્યાંથી તમારે જોવાનું, એને ટોપ ઉપર રાખવાની એટલે તમને ખબર પડે કે આઈસી આ બાજુથી જોવાની છે. અને એના નંબરિંગ હંમેશા ક્યાંથી ચાલુ થાય? ડાબી બાજુથી ચાલુ થાય. તો 1 2 3 4 5 6 7 8 9 10 20 સુધી. અને પછી ક્યાંથી ચાલુ થાય? 21 થી લઈને 40. 1 થી 20, 21 થી 40 એન્ટી ક્લોકવાઇઝ એક નંબરથી ચાલુ કરી અને 40 નંબરે પિન પતે છે. એટલે આપણને શું ખબર હોવી જોઈએ? તો કે આ બાજુના 20 પિનના કામ ખબર હોવા જોઈએ કે પિન શું ફંક્શન છે. એવી રીતે આ બાજુની જે પિન છે એના ફંક્શન ખબર હોવા જોઈએ. એની પહેલા થોડુંક પ્રેક્ટિકલ કે જ્યારે બી હું આ પિન ઉપર વોલ્ટેજ ચેક કરીશ ત્યારે કેટલા વોલ્ટેજ આવતા હશે. ધારો કે હું એક વોલ્ટમીટર લઈ આવું અને વોલ્ટમીટરથી ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરું અને કોઈ પણ એક પિન ઉપર વોલ્ટેજ નાખું તો કેટલી પોસિબિલિટીઝ છે? કેટલી પોસિબિલિટીઝ છે? કઈ 8? કઈ બે? હે એટલે કે 0 અથવા તો 8051 માં બધું જ આપણે જે ભણીએ છીએ સબ્જેક્ટમાં શું હશે? અથવા તો એ પિન ઉપર 0 આવતું હોય અથવા તો એ પિન ઉપર શું આવતું હશે? 1. 1 એટલે શું? પણ પ્રેક્ટિકલી એનો મતલબ શું થાય? 5 વોલ્ટ. કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. જો તમારા પિન ઉપર 5 વોલ્ટ દેખાડે એનો મતલબ કે અંદરથી એને સિગ્નલ કયું મળ્યું છે? 1. જો તમારી પિન ઉપર 0 દેખાડે એનો મતલબ અંદરથી એને સિગ્નલ કયું મળ્યું છે? 0. એટલે આપણને આ બધી પિન ઉપર ખાલી બે જ સિગ્નલ મળવાના છે. અથવા તો શું હશે? 0 અથવા તો શું હશે? એ સિવાય ત્રીજું કોઈ સિગ્નલ છે નહીં. સારું, આમાંથી અમુક સિગ્નલ એવા બને કે જે માઇક્રો કંટ્રોલર બહાર મોકલે છે. અમુક સિગ્નલ એવું બને કે જે આપણે માઇક્રો કંટ્રોલરને આપવાના છે. એ જ વસ્તુ પોસિબલ છે. અથવા તો તમે સિગ્નલ અંદર મોકલો અથવા તો એ તમને સિગ્નલ બહાર આપે. સારું, તો આપણે સૌથી સહેલી બે લાઈનથી શરૂઆત કરીએ. સૌથી બે સહેલી પિન કઈ હશે? તમે મને કહો, કઈ સૌથી બે? કોઈ પણ વસ્તુને ચાલુ કરવી હોય તો એને સપ્લાયની જરૂર પડે. એટલે સૌથી પહેલી બે પિન જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જરૂર પડે સપ્લાય અને ગ્રાઉન્ડ. કોઈ જગ્યાએ સપ્લાય અને ગ્રાઉન્ડ લખેલું દેખાય છે? મને એક જગ્યાએ આ પિન મળી. આ શું લખ્યું છે? VCC. એટલે કે આ 40 નંબરની પિન એ શું છે? VCC એટલે કે સપ્લાય. એનો મતલબ તમે બહારથી સપ્લાય આપશો. કેટલા વોલ્ટનો? 5 વોલ્ટ. એ 5 વોલ્ટ ઉપર કામ કરે છે. એટલે મારે એને બહારથી સપ્લાય ક્યાં આપવાનો? 5 વોલ્ટ. એટલે VCC લખ્યું છે એ શું છે? સપ્લાય. કોનો? 8051 નો. એને તમે આ સપ્લાય આપો અને ગ્રાઉન્ડ આપો ત્યારે એનામાં જીવ આવે. એનામાં શું આવે? જીવ આવે. એ ચાલુ થાય કે હા મારે કામ કરવાનું. બાકી તમે બધું કનેક્ટ કરી દો, ખાલી આ બે ટર્મિનલ કનેક્ટ નહીં કરો તો એ કોઈ કામ કરશે. એટલે સૌથી પહેલી બે પિન જે આપણને યાદ રાખવાની છે એ કઈ છે? VCC અને ગ્રાઉન્ડ. VCC કયા નંબરની છે? 40. ગ્રાઉન્ડ કયા નંબરની છે? 20. આ બે પિન યાદ રહી ગઈ? આમાં કોઈ ડાઉટ છે? સપ્લાય આપવા માટે બે પિનની જરૂર પડે. કઈ કઈ? VCC અને ગ્રાઉન્ડ. VCC એટલે 5 વોલ્ટ, ગ્રાઉન્ડ એટલે 0 વોલ્ટ. અને આ બંને કોણ આપે છે? માઇક્રો કંટ્રોલર આપણને આપે છે કે આપણે માઇક્રો કંટ્રોલરને આપીએ છીએ? આપણે માઇક્રો કંટ્રોલરને આપીએ છીએ. એટલે જો મારે એરો દેખાડવાનો હોય તો આનો એરો હું ક્યાં દેખાડીશ? અંદર. ગ્રાઉન્ડનો એરો કઈ બાજુ દેખાડીશ? અંદરની.
આપણે જ આપવાનો છે, સપ્લાય અને ગ્રાઉન્ડ. માઇક્રો કંટ્રોલર આપણને આપતું નથી, એટલે બંને એરો ક્યાં આવશે? અંદર. સારું, એ બે થઈ ગયા. હવે એનામાં શું આવી ગયું છે? આપણે શું નાખી દીધું એનામાં? જીવ તો નાખી દીધું. એ સપ્લાય જાગૃત થઈ ગઈ, આઈસી ને ખબર પડી ગઈ કે મને પાવર આપ્યો છે એટલે મારે કામ કરવાનું છે. પણ હજી એક વસ્તુ એને ખબર નથી પડતી. શું? ટાઈમ. તમને મને ખબર પડે છે, ધારો કે હું કહું કે 3 સેકન્ડ કાઉન્ટ કર, તો મને ખબર પડશે કે 1 2 3. પણ માઇક્રો કંટ્રોલરને ખબર પડશે ના, એને ટાઈમ ખબર પડતી નથી. એને ટાઈમ ખબર પડે એટલા માટે આપણે એને શું આપવું પડે? ફ્રીક્વન્સી આપવી પડે. અને એના માટે ઓસિલેશન જોઈએ. તો ઓસિલેશન ક્યાંથી આપીએ છીએ આપણે? તો કે એના માટે આ બે પિન છે, XLT, XLT1 અને XLT2. આ બંનેની વચ્ચે ક્રિસ્ટલ ઓસિલેટર હોય છે. શું હોય છે? ક્રિસ્ટલ ઓસિલેટર. એટલે જેવું તમે સપ્લાય આપો તો આ ઓસિલેટર ઓસિલેટ થાય અને શું જનરેટ કરે? ફ્રીક્વન્સી. કેટલા હર્ટ્ઝની ફ્રીક્વન્સી જનરેટ કરે? આ એસી જનરેટર નથી. જો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય એનો મતલબ કે 1 મિનિટમાં ખાલી 50 ઇન્સ્ટ્રક્શન જ એક્ઝિક્યુટ કરશે. આપણે તો કેટલી કીધી હતી? 12 મેગાહર્ટ્ઝ. કેટલી? 12 મેગા. 12 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ, એટલે કે 1 કરોડ અને 20 લાખ ઇન્સ્ટ્રક્શન 1 સેકન્ડમાં ફેચ કરે એટલી ફાસ્ટ સ્પીડ છે. પણ એ આવે છે કોને લીધે? આ ક્લોકને લીધે. એટલે ક્લોક ક્યાં જનરેટ થાય છે? તો કે આ બંને સિગ્નલ ઉપર જનરેટ થાય. કેમ જનરેટ થાય છે? તો કે અહીંયા સપ્લાય આપ્યો એટલે ક્રિસ્ટલ ઓસિલેટર પોતાની જગ્યા પર શું કરશે? ઓસિલેટ કરશે. કેટલી સ્પીડથી? તો કે 12 મેગાહર્ટ્ઝની સ્પીડથી ઓસિલેટ કરશે. અને એના ઉપરથી માઇક્રો કંટ્રોલરને ખબર પડી જશે દરેક પોઝિટિવ એજ, આ તમારી જે ફ્રીક્વન્સી છે એમાં જે દરેક પોઝિટિવ એજ છે એ માઇક્રો કંટ્રોલર એ વખતે નવી ઇન્સ્ટ્રક્શનને અંદર લાવે છે. ઇન્સ્ટ્રક્શન બહુ બધી હોય. ક્યાં હોય ઇન્સ્ટ્રક્શન? ક્યાં છુપાયેલી હોય? મેમરીની અંદર હોય. અરે આપણે કીધું હતું કે ભાઈ મેમરીમાં બે વસ્તુ હોય, મેમરીમાં પ્રોગ્રામ પણ હોય, મેમરીમાં ડેટા પણ હોય. વોટ્સઅપ છે એ પ્રોગ્રામ છે અને વોટ્સઅપની ઇમેજ છે એ શું છે? ડેટા. પહેલા તમને શેની જરૂર પડે? પ્રોગ્રામ. પ્રોગ્રામ લખ્યું હોય ઇન્સ્ટ્રક્શન સેટમાં, અને આ બધી ઇન્સ્ટ્રક્શન પહેલા શેમાં લાવવી પડે? માઇક્રો કંટ્રોલરની અંદર લાવવી પડે. એ કેટલી સ્પીડથી આવશે અંદર એ કોણ નક્કી કરશે? આ સ્પીડ. જો તમે 12 મેગાહર્ટ્ઝની જગ્યાએ 50 હર્ટ્ઝ રાખો તો આ એટલું શાંતિથી કામ કરતું થઈ જાય કે તમને એવું થાય કે એના કરતા હું જાતે કરનાર. બરાબર? તો કોઈ પણ પ્રોસેસર માટે એની ફ્રીક્વન્સી કેવી જોશે? બહુ જ વધારે. અત્યારે તો ગીગાહર્ટ્ઝ ચાલે. આ તો 1970 અને 80 ના જમાનાની વાત છે. અને ત્યારે બી આની પહેલાનું જે પ્રોસેસર હતું 8085 એની ફ્રીક્વન્સી તો ખાલી 3 મેગાહર્ટ્ઝ જ હતી. પણ કેમ? તો કે માઇક્રો પ્રોસેસરમાં બધું છૂટું છૂટું હોય, મેમરી અલગ હોય. આપણે CPU મધરબોર્ડની વાત કરી હતી કે એ માઇક્રો પ્રોસેસર છે કે એમાં મેમરી અલગ છે, ડેટા અલગ છે, પ્રોસેસર અલગ જગ્યાએ છે, અને બધાને કોમ્યુનિકેશન કરવું હોય તો વાર લાગે. આમાં બધું શેની અંદર છે? એક જ ચિપની અંદર છે. આ ચિપમાં તમારું મેમરી છે, બધી જ વસ્તુઓ, પોર્ટ, ટાઈમર, કાઉન્ટર બધું ક્યાં છે? અંદર જ છે. અને એટલા માટે આપણાથી આટલી હાઈ ફ્રીક્વન્સી અચીવ થાય છે. તો આપણી નેક્સ્ટ પિન કઈ છે? XLTA1 ને XLTA2. આ બંને શું કામ કરે છે? ક્લોક જનરેટ કરવાનું કામ કરે છે. કોના માટે? માઇક્રો કંટ્રોલર માટે. કેટલાની ક્લોક જનરેટ કરે છે? તો કે 12 મેગાહર્ટ્ઝ. અને જો તમે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો હોય તો તમને ખબર હશે કે ટુ બી પ્રિસાઇઝ એક્ઝેક્ટ કેટલા લે છે? 11.0952 હર્ટ્ઝ મેગાહર્ટ્ઝ. કેટલા? 11.0952 મેગાહર્ટ્ઝ. ચાલો, 4 પિન કવર થઈ ગઈ. 4 પિન ખ્યાલ આવી ગઈ. પહેલી બે શેના માટે છે? સપ્લાય આપવા. બીજી બે આપણે અત્યારે નક્કી કરીએ શેના માટે છે? એને ક્લોક જનરેટ કરવા માટે, જેથી કરીને એને ખબર પડે કે મારે કેટલા ટાઈમે ઇન્સ્ટ્રક્શનને અંદર લાવવાની, ફેચ કરવાની, સમજવાની અને એને એક્ઝિક્યુટ કરવાની. જેટલી હાઈ ફ્રીક્વન્સી એટલી માઇક્રો કંટ્રોલરની સ્પીડ કેવી હશે? વધારે. હવે આપણે આ બે પિન
કઈ છે? T0 અને T1. T0 અને T1 એ 16 બીટના ટાઈમર છે. કેટલા બીટના? 16 બીટના ટાઈમર છે. એટલે એનું કામ શું છે? ટાઈમરનું કામ શું હોય? કાઉન્ટ કરવાનું, ટાઈમ કાઉન્ટ કરવાનું. ધારો કે મારે એવું રાખવું છે કે હું ઓવનમાં જમવાનું મૂકું છું તો 30 સેકન્ડ માટે ગોળ ફરવું જોઈએ અને 30 સેકન્ડ માટે શું થવું જોઈએ? ખાવાનું ગરમ થવું જોઈએ. તો એ આ જે ટાઈમ ગણવાનું કામ કરે છે એ કોણ કરે છે? તમારા ટાઈમર કરે. 8051 ની અંદર બે ટાઈમર છે, T0 અને T1. એટલે કે તમે બે અલગ અલગ જગ્યાએ ટાઈમ યુઝ કરી શકો. કે એક ટાઈમરને એવું કહો કે તું 1 થી 100 ગણ, બીજા ટાઈમરને શું કહો કે તું 1 થી 200 ગણ. તો બે અલગ અલગ ટાઈમિંગ કાઉન્ટ કરવા માટે આપણે શેનો યુઝ કરશું? T0 અને T1. હવે એને કાઉન્ટ કરવાનું છે તો એને શેની જરૂર પડશે? ફ્રીક્વન્સીની જરૂર પડશે. એ કોના ઉપરથી ટાઈમ કાઉન્ટ કરશે? ધારો કે હું T0 ને એવું કહું કે 100 કાઉન્ટ કર, તો એને કઈ રીતે ખબર પડશે કે 100 કાઉન્ટ ક્યારે ગણવાના? 1 2 3. શેના પરથી ખબર પડશે? ફ્રીક્વન્સી ઉપરથી ખબર પડશે. પણ તકલીફ શું છે કે આ ફ્રીક્વન્સી તો કેવી છે? બહુ જ ફાસ્ટ. ધારો કે હું એને એવું કહું કે તું 1 કરોડ અને 20 લાખનું કાઉન્ટ કર. કેટલું? 1 કરોડ 20 લાખનું કાઉન્ટ. તો એ કેટલી વારમાં કરી દેશે? 1 સેકન્ડ. કેમ? કારણ કે ઓલરેડી એની સ્પીડ કેટલી છે? 12 મેગાહર્ટ્ઝ. 1 કરોડ ને 20 લાખની સ્પીડ છે. કેટલી હાઈ સ્પીડ છે? ધારો કે તમે એને 200 કે 300 કાઉન્ટ કરવાનું કહેશો તો એના માટે તો કેવી છે? અડધી સેકન્ડ કરતા બી ઓછા રમતવાદ છે. એટલા માટે આ ફ્રીક્વન્સી જે અહીંયા જનરેટ થાય છે અંદર, એ આપણે ટાઈમર માટે યુઝ કરી શકશું. તો ટાઈમર માટે મારે શું કરવું પડે કે આપણે જે ફ્રીક્વન્સી ઉપર કામ કરીએ છીએ કે આપણા માટે 1 સેકન્ડ શું છે, એ ફ્રીક્વન્સી એવા સિગ્નલ આપણે કોને આપવા પડે? ટાઈમરને આપવા પડે. ત્યારે એને ખબર પડે કે ભાઈ હા મારે કાઉન્ટિંગ કેવું કરવાનું છે? સ્લો કરવાનું છે. જો તમે એને આ ફ્રીક્વન્સી આપી અને કાઉન્ટ કરવાનો કહો તો એ તો બધા કાઉન્ટ કેટલા બતાવશે? 1 સેકન્ડમાં બતાવી દેશે. એટલે જો તમારે એની પાસે જેન્યુઅન સેકન્ડ આપણે જે હ્યુમન યુઝ કરીએ છીએ એ કાઉન્ટ કરવા હોય તો તમારે એને સિગ્નલ બી કેવા આપવા પડે? એવા જ સિગ્નલ આપવા પડે કે જે એને ખબર પડે. જેમ કે મારે આ પંખાની સ્પીડ માપવી છે, બરાબર? તો હું શું કરીશ? આપણે શું કરીએ છીએ? પેલું રિફ્લેક્ટર આવે છે, ખબર છે બધા? ઉપર પંખામાં મારવાનું, એ પાછું અથડાઈને આવે એટલે એને ખબર પડે કે સ્પીડ કેટલી છે. તો બેઝિકલી થાય છે શું? તમે જે પ્રકાશનું બીમ પાછું છોડો આપો છો અહીંયા, એ ક્યાં જાય છે? એ ક્યાં આપવાનું છે? T0 અને T1. તમારે કંઈ પણ કાઉન્ટ કરવું છે. ધારો કે સાબુની ફેક્ટરી છે અને કેટલા સાબુ મેન્યુફેક્ચર થયા એ કઈ રીતે ખબર પડે? તો એ લોકોએ શું રાખ્યું હોય? લેઝર લાઇટ રાખી છે. લેઝર લાઇટ કટ થાય એટલે એને શું ખબર પડે કે એક સાબુ ગયો, બીજો સાબુ ગયો તો બીજી વખત કટ થશે. એ જે કટ થાય છે એ સિગ્નલ એ આપણે કોને આપીએ છીએ? T0 અને T1. અને એ એના ઉપરથી ટાઈમ કાઉન્ટ કરે છે કે આ એક વસ્તુ ગઈ, 2 વસ્તુ ગઈ, 3 વસ્તુ ગઈ, અથવા તો 1 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ, 3 સેકન્ડ થઈ. ડિપેન્ડિંગ અપોન તમારી એપ્લિકેશન તમારે એને શું આપવું પડશે? અહીંયા ફ્રીક્વન્સી અથવા સિગ્નલ આપવું પડશે જે એને શેમાં મદદ કરશે? કાઉન્ટ કરવામાં મદદ કરશે. અને આવા કેટલા ટાઈમર છે 8051 પાસે? 2. એટલે એક માટેનું સિગ્નલ આપણે ક્યાં આપશું? એક. બીજા માટેનું સિગ્નલ ક્યાં આપશું? બીજા. જો તમે નહીં આપો તો શું થશે? એનું કાઉન્ટિંગ કેવું હશે? એકદમ કે જે રિયલ લાઈફ એપ્લિકેશનમાં કોઈ કામ આવતું. કોઈને એવો સવાલ થાય, આમ તો તમને પ્રોગ્રામિંગ હજી આવ્યું નથી એટલા માટે, બાકી જો તમને થોડું બી પ્રોગ્રામિંગ ખબર હોય તો તમારે ડીલે જનરેટ કરાવવો હોય, તમારે ટાઈમ કાઉન્ટ કરાવવો હોય તો તમે એક નાનકડો પ્રોગ્રામ લખો ને, ડુ નથિંગ, અને એને 100 વખત ફેરવો તો શું થશે? 100 સેકન્ડ માટે કંઈ બી કર્યા વગર શું કર્યા કરશે? ફર્યા કરશે. 100 વખત ફરી અને પછી શું આવશે? પાછું આવી જશે. તો આમાં આપણને કોઈ હાર્ડવેરની જરૂર પડી નહીં, સોફ્ટવેરથી તમારું કામ થઈ ગયું. પણ તકલીફ એક જ છે કે જો તમે
તમારો જે ડીલે, તમારે જે ટાઈમ કાઉન્ટ કરાવવો છે એના માટે પ્રોગ્રામિંગનો યુઝ કરો તો થાય શું કે તમારું શું બિઝી રહે, કંટ્રોલર શું રહે, બિઝી રહે. એ વખતે બીજું કોઈ કામ કરી શકે નહીં. તમારે તો શું કરવું છે, એને 100 કાઉન્ટ કરવા માટે આપી દીધા, પછી તમે પોતે ફ્રી છો. તમારું માઇક્રો કંટ્રોલર કેવું થઈ ગયું, ફ્રી થઈ ગયું. એટલે એને બીજું કંઈક કામ કરવું હોય, ધારો કે મેં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે વસ્તુ, મારે 2 વસ્તુ કરાવવી છે. એક કે એને શું કરાવવું છે, ગોળ ગોળ ફરાવવું છે, અને બીજું કે હીટર પણ ચાલુ કરવું છે. તો તમારે જો એને 100 સેકન્ડ માટે ગોળ ગોળ ફરાવવું હોય અને તમે સોફ્ટવેરનો પ્રોગ્રામ લખ્યો હોય તો એ વખતે ખાલી એ શું કરી શકશે, ગોળ ગોળ ફરાઈ શકશે, હીટિંગ વાળી એપ્લિકેશન કરી શકશે નહીં, કારણ કે કંટ્રોલર એ વખતે શેમાં બિઝી છે, પ્રોગ્રામને રન કરાવે. પણ જો તમે અલગથી હાર્ડવેર રાખ્યા હોય, નાના નાના 2 ટાઈમરની ચીપ મૂકી હોય, ઇલેક્ટ્રોનિક્સ ભણવામાં આવ્યું, એમાં 555 ટાઈમર આવતું હતું. અચ્છા, હજી નથી. સારું. એટલે એવા અલગથી હાર્ડવેરના ટાઈમર આવે કે જે શું કરે, ડેડિકેટેડલી કામ શું કરે, કાઉન્ટ કરે. જો એ કાઉન્ટ કરતા હોય તો એ વખતે કોણ ફ્રી હશે, તમારું કંટ્રોલર એકદમ ફ્રી છે. એ વખતે એને બીજું કંઈ કરવાની જરૂર નથી. એ ખાલી શું કહી દેશે, ટાઈમરને કહી દેશે કે ભાઈ તું 100 કાઉન્ટ કર. એને સિગ્નલ આપી દીધું, પછી એ પોતાના માટે જે કામ બાકી હશે, બાકી બધું એ પ્રોસેસ શું કરી શકશે, એ કરી શકશે. એટલા માટે ખોટવાળું શું છે કે જો તમે હાર્ડવેર યુઝ કરો છો T0 અને T1 માટે, એટલે કે અલગ ચીપ નાખો છો આની અંદર નાની નાની, તો તમારા પૈસા વધારે થાય. પણ એના કરતાં પણ મોટો એડવાન્ટેજ આપણને એ મળે છે કે તમારું ફ્રી શું રહે છે, કંટ્રોલર ફ્રી રહે છે. એટલા માટે આપણે પ્રોગ્રામમાં ડીલે લખવાની જગ્યાએ અલગથી શું લીધું, 2 ટાઈમર અલગ અલગ ચીપ લીધી અને બંને ચીપને ક્યાં ગોઠવી દીધી છે, 8051 ની અંદર જ નાખી, કે જેનું કામ શું હશે, ટાઈમને કાઉન્ટ કરો. કેટલા બીટની છે, 16 બીટની છે. એટલે ક્યાંથી શરૂ થશે, તો કે 0 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 0. 16 વખત 0 થી ચાલુ થઈ અને 16 વખત ક્યાં સુધી જશે, 1 વખત. એટલે જો તમે એને હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરો તો 64,536. એટલે કાઉન્ટ ક્યાં સુધી કરી શકે, જી નહીં, 65,536 સુધી કાઉન્ટ થાય. પછી તરત શું થશે, પાછું 0 થી કાઉન્ટડાઉન ચાલુ થાય. બરાબર. ટાઈમર આખો અલગથી આપણે ભણવાના છે, T0 T1 પોર્ટ અલગથી ભણવાનું. અત્યારે આપણે જે બી ભણીએ છીએ એ શું છે, બ્રીફ ઇન્ટ્રોડક્શન છે. શેનું, આવનારા આખા મોટા ટોપિક. આ બધી જ પિન આગળ જતા એક આખા મોટા ટોપિક બનવાના છે. ખાલી 4 પિનને છોડી, કયા કયા, VCC, ગ્રાઉન્ડ, XLT અને XLT2. આ 4 ને છોડી અને જેટલી બી પિન દેખાય છે એ બધા એક આખા અલગ ટોપિક છે 805. સારું. એટલે હવે કેટલી પિન બધી આપણી, 6. VCC, ગ્રાઉન્ડ, XLT, XLT2 અને કઈ T0 અને T1. આટલી આપણી પિન પતી. હવે બીજી 2 પિન લઈ કઈ કઈ, INT0 અને INT1. INT એટલે કે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ સિગ્નલ એ કોણ મોકલે, તો કે ડિવાઇસ મોકલે. કઈ ડિવાઇસ, તો કે 8051 જોડે જે કનેક્ટેડ ડિવાઇસ હોય એ. ધારો કે મેં એની સાથે LCD ગોઠવી છે. શું ગોઠવ્યું છે, LCD ગોઠવી. હવે LCD માં કંઈ પણ તકલીફ આવી તો LCD કોને જાણ કરશે, 8051. કઈ રીતે, શું મોકલીને, ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલી. એટલે માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે મારી સાથે જે ડિવાઇસીસ કનેક્ટેડ છે એમાંથી કોઈક ડિવાઇસમાં શું આવ્યું છે, ફોલ્ટ આવ્યો છે. એટલે મારે શું કરવું પડશે, એને રિપેર કરવું પડશે. સિમ્પલ એક્ઝામ્પલ કે ધારો કે મેં 8051 ને શેની સાથે કનેક્ટ કર્યું છે, એક બાજુ ડિસ્પ્લે છે અને એક બાજુ શું છે, પ્રિન્ટર છે. પ્રિન્ટરની કામ શું હોય, પ્રિન્ટ કરવાનું હોય. 10 પેજને મૂક્યા છે અને પ્રિન્ટ કેટલાની આપી છે, 12 પેજની. તો 10 પેજ પછી શું થશે, પેજ તો ખાલી થઈ ગયા છે. પ્રિન્ટર પ્રિન્ટ કરવા ટ્રાય કરશે પણ પ્રિન્ટ થશે નહીં. એટલે આ શું થયું, તકલીફ ઊભી થઈ. કોને તકલીફ ઊભી થઈ, 8051 જોડે જે કનેક્ટેડ ડિવાઇસ હતી એને. એટલે એ શું કરશે, જાણ કરશે. કોને, 8051. કઈ રીતે, ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલી.
એટલે એ શું મોકલશે? INT 0 પર ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલશે. જેવું એને ઇન્ટરપ્ટ સિગ્નલ મળશે એટલે માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે મારી જોડે જે ડિવાઇસીસ કનેક્ટેડ છે એમાં શું થયું છે? તકલીફ થઈ છે. એટલે એ તરત એક પ્રોગ્રામ રન કરશે જેનું નામ છે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. એટલે કે જો ઇન્ટરપ્ટ સિગ્નલ મળે તો મારે આ પ્રોગ્રામ રન કરવાનો. એટલે તરત એ ડિસ્પ્લે ઉપર શું દેખાડશે કે પ્રિન્ટરના પેજ શું થઈ ગયા છે? ખાલી. એટલે આપણને ખબર પડશે કે પ્રિન્ટરના પેજ શું થઈ ગયા છે? ખાલી. એટલે આપણે શું કરશું? પ્રિન્ટરની અંદર પેજ મૂકશું અને ફરીથી ઓકે આપશું. એટલે પ્રિન્ટ ક્યાંથી ચાલુ થશે? પહેલા પેજથી. ક્યાંથી ચાલુ થાય છે? 11મા પેજ. 10 પતી ગયા હતા, 11 ને 12 શું થઈ જશે? પ્રિન્ટ થઈ જશે. એના કરતાં પણ ઇન્ટરપ્ટનો સિમ્પલ એક્ઝામ્પલ. તમે મોબાઈલમાં ગેમ રમી રહ્યા છો અને કોઈનો કોલ આવ્યો, તો કોઈનો કોલ આવ્યો એ કયું સિગ્નલ થયું કહેવાય? ઇન્ટરપ્ટ સિગ્નલ થયું. તો તમારી ગેમ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય. તમે ફોન પર વાત કરી લો છો, ફોન પર વાત કરીને મૂકો, પછી ગેમ ક્યાં પહેલેથી ચાલુ થઈ? ક્યાંથી ચાલુ થાય છે? જ્યાં અટકી હોય ત્યાં. તો જ્યારે પણ કોઈ ડિવાઇસ માઇક્રો કંટ્રોલરને ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે તો માઇક્રો કંટ્રોલર ત્યાં ને ત્યાં પોતાનો જે પ્રોગ્રામ મેઇન પ્રોગ્રામ હોય એને શું કરી દે? સ્ટોપ કરે. અને કયો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે? ISR, ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે, એ આખો એક્ઝિક્યુટ થઈ જાય પછી પાછો ક્યાં આવે? મેઇન પ્રોગ્રામમાં જ્યાંથી અટક્યો હોય ત્યાંથી. અને પછી ત્યાંથી આખો પ્રોગ્રામ શું થાય? રન. એટલે એવા કેટલા ઇન્ટરપ્ટ આવી શકે? એવા 2. ધારો કે બંને એક સાથે આવ્યા તો એમાં પ્રાયોરિટી ડિસાઇડ થઈ હોય. માઇક્રો કંટ્રોલરની અંદર હંમેશા 0 ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી. એટલે કે INT 0 ઉપર જે સિગ્નલ આવ્યું હશે એને પહેલા સર્વિસ આપવામાં આવશે. INT 1 ઉપર આવશે એને શું આવશે? બીજી. ધારો કે INT 0 આવ્યું નથી અને INT 1 ઉપર સિગ્નલ આવ્યું તો એને સર્વિસ આપવામાં આવશે. પણ જો એક સાથે બંને આવે તો પ્રાયોરિટી કોની છે? INT 0 ની પહેલી પ્રાયોરિટી, INT 1 ની બીજી પ્રાયોરિટી. એટલે આ બંને સિગ્નલની ડાયરેક્શન કેવી હશે? અંદરની બાજુ. કોણ આપશે? એની સાથે જે ડિવાઇસ કનેક્ટેડ છે એ ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલશે. કોને? 8051. હા. T0 અને T1 ની ડાયરેક્શન કેવી હશે? ઇન કે આઉટ? ઇન. એ પણ આપણે સિગ્નલ આપવાના છે કે કઈ સ્પીડથી તારે કાઉન્ટ કરવાનું. આ બંનેમાં કેવું હશે? ફ્રીક્વન્સી. તમે સપ્લાય આપ્યો, ફ્રીક્વન્સી જનરેટ થઈને ક્યાં જશે? અંદરની. આના સિગ્નલ બી કેવા છે? અંદરની. ગ્રાઉન્ડનું સિગ્નલ અંદર. VCC નું સિગ્નલ કેવું હશે? કેટલા સિગ્નલ બધી ગયા આપણા? એટલે કેટલી પિન બધી? સિગ્નલની પિન 8 પિન બધી. હવે કઈ પિન બધી? RxD. રીસેટ પિન ક્યાં દેખાય? RxD. 9 પર. RST 9 નંબરની પિન શું છે? રીસેટ. ધારો કે તમારો ફોન હેંગ થઈ ગયો તો આપણે શું કરીએ છીએ? રિસ્ટાર્ટ વાળું બટન દબાવીએ છીએ. તમે કોઈ પણ કામ કરતા હોય, તમારો પ્રોગ્રામ રન થતો હોય ને તમારે ફરીથી એ પ્રોગ્રામ પહેલેથી ચાલુ કરવો છે તો તમે કયું બટન દબાવશો? રીસેટ. એટલે રીસેટ કોને કરે છે? માઇક્રો કંટ્રોલર આપણને કરે છે કે આપણે એને કરવાનું છે? આપણે માઇક્રો કંટ્રોલરને કરવાનું. એટલે આ પિન પણ કેવી આવશે? અંદરની બાજુ. કયા નંબરની પિન છે? RxD અને TXD. કયા સિગ્નલ છે? RxD અને TXD. એટલે કે રિસીવ ડેટા અને ટ્રાન્સમિટ ડેટા. સિરિયલ કોમ્યુનિકેશન માટે આનું યુઝ થાય. જ્યારે તમારે કોઈ ડેટા સેન્ડ કરવો હોય કે ડેટા રિસીવ કરવો, ધારો કે તમે રિમોટ કંટ્રોલથી બટન દબાવો છો તો એ શું થાય છે? એમાંથી શું નીકળે છે? એક સિગ્નલ નીકળે છે અને સિગ્નલ ક્યાં જાય છે? ટીવીની અંદર પેલું રિસીવર હોય એમાં જાય છે. તો રિમોટની અંદર એ શેનું કામ કરે છે? સેન્ડ કરવાનું. એટલે કે ટ્રાન્સમિટ કરવાનું કામ કરે. તમે કોઈ પણ ડેટા જે સેન્ડ કરો છો એ ક્યાંથી બહાર નીકળશે? TX. એટલે આમાં એનો કઈ બાજુ હશે? બહારની બાજુ. કે જે તમારે ડેટા મોકલવો હોય એના માટેની કઈ પિન છે? TX. RX શું છે?
ડેટા રિસીવ કરવા માટેની. કોઈને એવું થાય ને કે સર એક જ પિન રાખો ને કે જેની અંદરથી ડેટા ટ્રાન્સમિટ બી થાય અને ડેટા રિસીવ બી. પણ ઘણીવાર એવું હોય કે તમારે મોટા ભાગની એપ્લિકેશનમાં એવું હોય કે જો તમે ડેટા સેન્ડ કરતા હો તો તમારે એ જ વખતે સાથે ડેટા રિસીવ કરવાનો હોય અને રિસીવ થયેલા ડેટા પર ડિસિઝન લઈને શું કરવાનું હોય, ડેટા પાછો સેન્ડ કરતા હોય. જેમ કે રિમોટ કંટ્રોલ આ જે 3 નંબરની પોર્ટ ઉપર તમને જે જેટલા પણ ફંક્શન દેખાય છે ને આ બધા અલ્ટરનેટ ફંક્શન છે. શું છે અલ્ટરનેટ? એટલે શું કે જો તમારે વાપરવા હોય તો આ રીતે વાપરી શકો, પણ જો તમે નહીં વાપરો તો બાય ડિફોલ્ટ એ શું છે પોર્ટ તરીકે કામ કરવા. પોર્ટ એટલે શું? જેના પર તમે ડિવાઇસ કનેક્ટ કરી શકો. ધારો કે મારે આ અહીંયા જો તમે જો તો પોર્ટ નંબર 1 અને અહીંયા શું દેખાય છે પોર્ટ નંબર 3. આ બાજુ અહીંયા જો પોર્ટ નંબર કયો છે 0 અને પોર્ટ નંબર કયો છે 2. ટોટલ 8051 માં 4 પોર્ટ છે. કેટલા? 4. તમે પ્રેક્ટિકલ કર્યા એની અંદર આપણે P0 ની અંદર રિઝલ્ટ ડિસ્પ્લે કરતા હતા. 4 ડેસિમલ એટલે 4 પોઈન્ટનો એક હેક્સાડેસિમલ નંબર બનતો હતો. એનાથી આપણે રિઝલ્ટ પોર્ટ 1 ઉપર ડિસ્પ્લે કર્યું, પોર્ટ 0 ઉપર ડિસ્પ્લે કર્યું. દરેક પોર્ટ કેટલા બીટનો હતો? દરેક પોર્ટ P0 કેટલા બીટનો છે? 8 બીટનો છે. તમને યાદ હોય તમે લખાવ્યું છે કે રિઝલ્ટ શું લખ્યું 0x00. એમાં 0x શું દેખાડે છે કે આ કયો નંબર છે હેક્સાડેસિમલ, અને પાછળના બે ડિજિટ હોય એમાં એક ડિજિટ 4 બીટ રિપ્રેઝન્ટ કરતું 00000000. દરેક પોર્ટ કેટલા બીટનો છે? 8 બીટનો છે. બીટ એટલે કયું? તમારી પિન. આમાં જે પિન છે એ 8 પિન શું રિપ્રેઝન્ટ કરે છે? એક પોર્ટ. એવા કેટલા પોર્ટ છે? 4. 8 ચોક કેટલા થાય? 32. એટલે કે 40 માંથી 32 પિન તો તમારી શેના માટે આપણે યુઝ કરીએ છીએ? પોર્ટ માટે યુઝ કરી શકીએ. કે જેના પર તમે એલઈડી લગાવી શકો, એલસીડી લગાવી શકો. જે પણ તમારે ડિવાઇસીસ કનેક્ટ કરવી હોય એ બધી તમે ક્યાં કરી શકો? પોર્ટ ઉપર કરી શકો. એમાંથી પોર્ટ નંબર 3 ઉપર આ બધા જે લખ્યા છે એ શું છે? અલ્ટરનેટ ફંક્શન છે. એટલે કે તમારે એને ટાઈમર તરીકે યુઝ કરવા હોય તો કરો, ના કરવા હોય તો કઈ રીતે આપણે એનો યુઝ કરી શકીએ? પોર્ટ તરીકે તો આપણે એનો યુઝ કરી શકીએ. બીજી એક ખાસિયત એ છે કે દરેક પિન ઇન્ડિવિડ્યુઅલી તમે એને 0 અથવા 1 કરી શકો છો. આખા પોર્ટને 0 અથવા 1 કરવું હોય તો સિમ્પલ આપણે શું લખ્યું? કોઈને કમાન્ડ યાદ છે? 3 પ્રોગ્રામ થયા આપણે. એડિશન નું થયું, સબટ્રેક્શન નો થયો અને મલ્ટીપ્લિકેશન. કોઈને યાદ છે કે પોર્ટને મારે ક્લિયર કરવો હોય અથવા રિઝલ્ટ માટે તૈયાર કરવો હોય તો આપણે કયો કમાન્ડ લખતા હતા? યાદ છે કોઈ? આપણે એવું લખતા હતા કે P1 = 0x00. એનો મતલબ શું થાય કે પોર્ટ 1 ની જે 8 લાઈન છે એ 8 ને શું કરી દે? 000 કરી. જેથી કરીને હું મારું નવું રિઝલ્ટ એના ઉપર સ્ટોર કરી શકું. જૂના રિઝલ્ટની કોઈ અસર બાકી રહે નહીં. કોઈ પણ જગ્યાએ તમે એડિશન, મલ્ટીપ્લિકેશન, સબટ્રેક્શન કરો તો રિઝલ્ટ લગાડતા પહેલા તમારે પોર્ટને શું કરવો પડે? ક્લિયર કરવું. કઈ રીતે? તો કે પોર્ટનું નામ લખો, આગળ 0x લખો અને પાછળ શું લખી દો? 00. તમારો એ પોર્ટ શું થઈ જાય? ક્લિયર થઈ જાય. એટલે કોઈને બીજું કશું યાદ ના રહે અને ખાલી 40 પિન ગણાવવાની હોય 8051 ની તો ઈઝી શું થાય ખબર છે કે 32 પિન કોની થઈ ગઈ? પોર્ટની થઈ ગઈ. બીજી બે પિન VCC અને ગ્રાઉન્ડ 34. XTL અને XLD2 કેટલી થઈ ગઈ? 36. એક શું થઈ ગયું? રીસેટ 37. આવી જો એક્સક્લુઝિવ પિન છે. આ પોર્ટનું અલ્ટરનેટ ફંક્શન જેવી પિન નથી. બીજી કઈ પિન રહી? પ્રીસેટ એનેબલ. કઈ છે આ? પ્રીસેટ એનેબલ. PSEN શું ફંક્શન છે આપણે કહીએ છીએ? આ કેટલાની પિન થઈ? 38. એનેબલ એક્સટર્નલ SS 39 અને ALE 40.
આ 40 પિન છે, આ બધી કઈ છે એના અલ્ટરનેટ ફંક્શન છે, એટલે કે વાપરવા હોય તો તમે એને સ્પેસિફિક યુઝ માટે વાપરો, નહીં વાપરો તો એને કઈ રીતે યુઝ કરાશે, પોર્ટ તરીકે તો એને યુઝ કરાશે. સાચું. પોર્ટ નંબર 1 ઉપર તમને કઈ લખેલું દેખાય? કશું નહીં. એટલે કે પોર્ટ નંબર 1 એક્સક્લુઝિવલી શેના માટે રાખ્યો છે? તમારે કંઈ પણ કનેક્શન કરવું હોય પોર્ટના કામ માટે જ. બાકીના બધા ફંક્શન, ધારો કે આ P0 છે, P2 છે, જો બધામાં તમને કંઈક ને કંઈક લખેલું દેખાય છે. પોર્ટ નંબર 3 એમાં પણ કંઈક લખેલું છે. એટલે કે એનો મતલબ શું થાય કે પોર્ટ નંબર 0, પોર્ટ નંબર 2, પોર્ટ નંબર 3 આ ત્રણ પોર્ટ તરીકે તો કામ કરે જ છે, પણ એ સિવાય બી એમની પાસે બીજા ફંક્શન અવેલેબલ છે કે જેમાંથી એ લોકો અલ્ટરનેટ કામ કરી શકે. પોર્ટ નંબર 1 એક્સક્લુઝિવલી શેના માટે છે? પોર્ટ માટે છે. એટલે એનું કામ ખાલી ને ખાલી શું છે? પોર્ટ. એટલે જો તમે 8051 ની બુક જોશો અને એમાં હાર્ડવેર સાથેના કનેક્શન અને પ્રોગ્રામ બધા જુઓ ને તો મોટા ભાગે લોકો કયો પોર્ટ યુઝ કરશે? કોઈ પણ વસ્તુ કનેક્ટ કરવા માટે પોર્ટ નંબર 1. કેમ? કારણ કે બીજા બધા જે પોર્ટ છે એ કદાચ અલ્ટરનેટ ફંક્શન માટે યુઝ થતા હશે, પણ પોર્ટ નંબર 1 છે એ કોઈ દિવસ બીજા કોઈ ફંક્શન માટે યુઝ થશે નહીં. એ ખાલી ને ખાલી શેના માટે થશે? પોર્ટ માટે જ, કનેક્શન કરવા માટે. એટલે બધી જ બુકમાં તમે એલઈડી કનેક્ટ કરવાનો પ્રોગ્રામ જુઓ, એલસીડી કનેક્ટ કરવાનો પ્રોગ્રામ જુઓ, કીપેડ કનેક્ટ કરવાનો પ્રોગ્રામ જુઓ, બધા જ કનેક્શન કોના ઉપર કર્યા હશે? P1. તો કેટલી પિન જતી રહી? હવે આપણે કેટલી થઈ ગઈ? 1.0 થી 1.7 8 પિન છે. અને આ કામ શું કરવાનું છે? પોર્ટ 1 તરીકે એનું કામ કરશે. 8 પિન નું કામ પતી ગયું. રીસેટ નું કામ આપણે ડિસ્કસ કરી લીધું. રીસેટ શું કરે છે? કંટ્રોલર ને રીસેટ કરીને પ્રોગ્રામ ક્યાંથી ચાલુ કરશે? પહેલી લાઈન થી પાછો ચાલુ કરશે. EXD અને RSD શું છે? જ્યારે પણ સિરિયલ કોમ્યુનિકેશન કરવામાં ડેટા રિસીવ કરવો હોય કે ડેટા ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે આપણે કઈ બે પિનનો યુઝ કરશું? જો મારે કોઈ ડેટા ટ્રાન્સમિટ કે રિસીવ નથી કરવો તો સિમ્પલી એ કઈ રીતે કામ કરશે? પોર્ટ નંબર ની પિન નંબર 3.0 અને 3.1 એના પછી આ બે કઈ છે? ઇન્ટરપ્ટ 0 અને ઇન્ટરપ્ટ 1. તમારે એને ઇન્ટરપ્ટ તરીકે યુઝ કરવી હોય તો કરો, ના કરવી હોય તો એ પોર્ટ તરીકે કામ કરશે. કઈ પિન તરીકે કામ કરશે? 3.2 અને 3.3. એવી રીતે જો મારે કોઈ વસ્તુ કાઉન્ટિંગ કરવી છે તો હું શેનો યુઝ કરીશ? T0 અને T1 ને સિગ્નલ આપીશ. નથી કરવી તો એ એક્સક્લુઝિવલી શું છે? પોર્ટની પિન તો છે કઈ? 3.4 અને 3.5. હવે એક આ સિગ્નલ કયું છે? રીડ બાર અને રાઈટ બાર. શું છે? રીડ બાર અને રાઈટ બાર. આની મેમરી મને યાદ છે કેટલી હતી? આપણે ડિસ્કસ કર્યું. RAM ની અને ROM ની કેટલી મેમરી છે? RAM ની કેટલી હતી? 128 બાઇટ. ROM ની કેટલી હતી? 4 KB. જો મારે એક્સ્ટ્રા RAM કનેક્ટ કરવાની જરૂર પડે તો આપણા ફોનમાં બી મેમરી ઓછી હોય તો આપણે એક્સટર્નલ મેમરી કનેક્ટ કરીએ છીએ. એવી રીતે જો તમારા 8051 ની મેમરી ઓછી પડી તો મારે અહીંયા અલગથી એક્સ્ટ્રા શું લેવું પડે? એક્સ્ટ્રા એક RAM લેવી પડે છે. એક્સ્ટ્રા RAM લઉં તો એમાંથી મારે ડેટા રીડ કરવાનો અને ડેટા શું કરવાનો? રાઈટ કરવો પડે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ફોનમાં આપણે એક્સટર્નલ કાર્ડની અંદર ડેટા સેવ કરીએ છીએ. એવી જ રીતે જો હું અહીંયા એક્સટર્નલ RAM લઉં તો હવે તમારી પાસે એકની જગ્યાએ કેટલી ચિપ થઈ ગઈ? બે. એક 8051 પોતે અને બીજું એક શું ધરું? એક્સટર્નલ RAM. હવે એક્સટર્નલ RAM છે તો અથવા તો તમારે ડેટા એમાં મૂકવો પડશે અથવા ડેટા એમાંથી લેવો પડશે. તમે ડેટા લેશો એને શું કહેશો? રીડ. તમે એમાં ડેટા લખશો એને શું કહેશો? રાઈટ. તો જ્યારે તમે એક્સટર્નલ મેમરી યુઝ કરો છો ત્યારે એક્સટર્નલ RAM સાથે એનો ડેટા રીડ કરવા અથવા એમાંથી ડેટા રાઈટ કરવા માટે આપણે કયા બે સિગ્નલો યુઝ કરશું? WR અને RD, એટલે કે રીડ અને રાઈટ. આ કોને ખબર હશે? માઇક્રો કંટ્રોલરને. કેમ? કારણ કે એના પ્રોગ્રામમાં લખેલું હશે
કે આ ડેટાને ક્યાં સ્ટોર કરવાનો છે? એક્સટર્નલ મેમરી. ધારો કે તમે કોઈ મૂવી સ્ટોર કરો છો તો કઈ જગ્યાએ સ્ટોર કરવી એ કોણ ડિસાઈડ કરે છે? આપણે. કે ઇન્ટરનલ માં નાખવી કે એક્સટર્નલ માં નાખવી. તો પ્રોગ્રામર નક્કી કરે છે, એટલે કે પ્રોગ્રામમાં પહેલેથી લખ્યું હોય કે ડેટા ઇન્ટરનલ મેમરીમાં જશે કે એક્સટર્નલ મેમરી. તો પ્રોગ્રામમાંથી માઇક્રોકન્ટ્રોલરને ખબર પડશે એટલે એ સિગ્નલ આપશે આપણને બહાર કે જે ડેટા જઈ રહ્યો છે એ શું છે? રીડ થઈ રહ્યો છે કે શું થઈ રહ્યો છે? રાઈટ થઈ રહ્યો છે. આ બંને પિન ક્યારે યુઝ થશે? જ્યારે શું હશે? એક્સટર્નલ રેમ યુઝ થતી હશે તો. એક્સટર્નલ રેમ નહીં હોય તો કઈ રીતે યુઝ થશે? પોર્ટ. કયા પોર્ટ તરીકે? તો કે 3 નંબરની 6 નંબરની પિન અને પોર્ટ 3 ની કયા નંબરની પિન? 7 નંબર. તમે એક્સટર્નલ રેમ કનેક્ટ કરી તો તમારી કઈ બે પિન જતી રહી? તો તમે પોર્ટ 3.6 અને 3.7 પિન યુઝ કરી શકશો નહીં, કારણ કે બે પિન શેના માટે યુઝ થશે? એક્સટર્નલ રીડ અને એક્સટર્નલ રાઈટ. તો પછી એ વખતે તમે ત્યાં એલઈડી કનેક્ટ કરી શકો તો એલઈડી કામ કરશે નહીં. પછી કયા સિગ્નલ આયા? XLT. એટલે આ બાજુની સાઈડ વધી ગઈ, આખી બધી ખબર પડી ગઈ. આ બાજુ VCC. પછી આ પોર્ટ કયો છે? આખો 0 નંબરનો પોર્ટ છે કે જેમાં કેટલી પિન છે? 8 પિન છે. કઈ કઈ? 0 1 2 3 4 5 6 7. એના અલ્ટરનેટિવ ફંક્શન તરીકે શું લખ્યું છે? AD0 થી લઈ અને ક્યાં સુધી લખ્યું છે? AD7. એટલે કે એડ્રેસ ડેટા. AD એ ફૂલ ફોર્મ છે કોનું? એડ્રેસ અને ડેટા. સારું. એડ્રેસ અને ડેટા બસની જરૂર ક્યારે પડે? એડ્રેસ અને ડેટા બસની જરૂર શું જરૂર પડે? બંનેની શું જરૂર પડે? એડ્રેસ મોકલવું હોય ત્યારે શેની જરૂર પડે? એડ્રેસ. ડેટા મોકલવું હોય ત્યારે શેની જરૂર પડે? ડેટા બસ. કોની વચ્ચે કોમ્યુનિકેશન થાય? મેમરી અને પ્રોસેસર વચ્ચે. મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે. બે વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. પણ એ બધું કોમ્યુનિકેશન ક્યાં થાય છે? અંદર જ થાય છે ને, આની અંદર. તો પછી બહાર શું કામ જરૂર પડે? આ બહાર કેમ શું કામ નથી? ખ્યાલ આવે છે હું શું કહું છું? તમે જ્યારે એક જ કંટ્રોલર વાપરી રહ્યા છો તો તમારી મેમરી ક્યાં છે? અંદર. તમારો કંટ્રોલર ક્યાં છે? અંદર. તમારા પોર્ટ ક્યાં છે? અંદર. તો એને કનેક્ટ કરતા જે બસ હશે એ પણ ક્યાં હશે? અંદર. તો બહાર તો બસ હશે નહીં. તો આ બહાર બસ શેના માટે આપી હશે? થોડુંક દિમાગ લગાવો તો આવડી જશે. હે? જેવી રીતે આપણે એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ યુઝ કરીએ, અહીં એક્સટર્નલ રેમ મૂકી, ધારો કે અહીં એક્સટર્નલ રોમ મૂકી, તો એની વચ્ચે કોમ્યુનિકેશન કઈ રીતે કરશું? એ લોકો હવામાં વાતો કરશે. એટલે ડેટા આવ્યો પકડ. એ કોમ્યુનિકેશન કોની મદદથી કરશે? એડ્રેસ અને ડેટા લાઇન. તો જ્યારે તમારી એક્સટર્નલ મેમરી હશે ત્યારે તમારી પાસે કેટલા એડ્રેસ બસ હશે? એક ઇન્ટરનલ એડ્રેસ બસ અને એક કઈ હશે? એક્સટર્નલ એડ્રેસ બસ. એવી રીતે એક હશે ઇન્ટરનલ ડેટા બસ અને એક હશે એક્સટર્નલ ડેટા. તો જો હું એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ કનેક્ટ કરું છું તો મારી એડ્રેસ બસ કેટલા બીટની હોય? આપણે સ્ટાર્ટિંગના લેક્ચરમાં જ કીધું હતું. એડ્રેસ બસ 16 બીટની છે. ડેટા બસ 8 બીટની છે. એડ્રેસ બસ 16 બીટની છે એટલે કે 16 પિન મારે જોઈએ. કઈ કઈ? A0 થી A7 અને A8 થી A15. આ બંને ની બધી જ પિન 16 પિન શેના માટે યુઝ થઈ જશે? એડ્રેસ બસ તરીકે. કોના માટે? એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ. જો તમે એક્સટર્નલ રોમ અને એક્સટર્નલ રેમ યુઝ નથી કરતા તો તમારા માટે કયા પોર્ટ અવેલેબલ છે? 0 અને 2 નંબરના પોર્ટ અવેલેબલ છે. ક્યારે નથી કરતા તો જો તમે એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ યુઝ કરી તો તમારા માટે કયા બે પોર્ટ જતા રહ્યા?
પોર્ટ નંબર 0 જતો રહ્યો, પોર્ટ નંબર 2 જતો રહ્યો. એના ઉપર તમે કોઈ વસ્તુ કનેક્ટ કરી શકશો નહીં, કારણ કે સ્પેસિફિકલી શેના માટે યુઝ થશે? એડ્રેસ બસ અને ડેટા બસ. જો જેન્યુઇનલી જોવા જાવ તો એડ્રેસ બસની કેટલી લાઈન? 16 લાઈન, અને ડેટા બસની કેટલી લાઈન? 8. તો તમારી 24 લાઈન જોઈએ. શેના માટે? એડ્રેસ બસ માટે અને ડેટા બસ માટે. પણ એ જ કામ આપણે કેટલી પિનની મદદથી કરી દીધું? 16 પિન. 8 પિન અહીંયા અને 8 પિન અહીં. માઇક્રો કંટ્રોલર બનાવનાર એન્જિનિયરે શું વિચાર્યું કે દરેક વખતે આપણે પહેલા શું આપીએ છીએ? એડ્રેસ, અને પછી શું આપીએ છીએ? ડેટા. ધારો કે મારે સ્નેહલ સરને બોલાવવા માટે કોઈને મોકલવા, તો પહેલા મારે એને શું કહેવું પડે કે રૂમ નંબર 2 માં જા, અને પછી ત્યાંથી શું લઈ જાય? સ્નેહલ સરને અહીંયા લઈ. તો પહેલા મેં શું આપ્યું? એડ્રેસ. પછી શું આવે છે? ડેટા. કોઈ દિવસ એડ્રેસ અને ડેટા સાથે જતા નથી. એટલા માટે આ જે 8 પિન કે જે ડેટા માટે યુઝ થતી હતી, એ જ 8 પિનને આપણે શેના માટે યુઝ કરી લીધી? એડ્રેસ માટે પણ. એટલે એનું કમ્બાઈન નામ શું પડી ગયું? AD. એટલે જો AD 0 થી લઈને AD 7. એટલે કે આ 8 પિન માંથી એડ્રેસ પણ જઈ શકે અને ડેટા પણ જઈ શકે. આ A8 થી A15 માં ખાલી શું જશે? એડ્રેસ એકલું જ જશે, એમાંથી ડેટા જવાનો નથી. એટલે આ બસને કહેવાય છે મલ્ટીપ્લેક્સ બસ. મલ્ટીપ્લેક્સ એટલે ખબર છે ને, એક જ જગ્યાએ 2 કે 3 પિક્ચરની સ્ક્રીન ભેગી કરી હોય. એવી રીતે અહીંયા આપણે કઈ બે બસ ભેગી કરી દીધી, એડ્રેસ અને ડેટા. પણ હવે કન્ફ્યુઝન શું થાય કે આપણે ગમે ત્યારે જોઈએ તો આપણને ખબર નહીં પડે કે એડ્રેસ જાય છે કે ડેટા. એડ્રેસ જઈ રહ્યું છે કે અંદરથી શું જઈ રહ્યું છે? ડેટા. એ ખબર પડશે. કોને ખબર હશે? માઇક્રો કંટ્રોલરને ખબર હશે. કેમ? એની અંદર ઇન્સ્ટ્રક્શનમાં લખેલું છે કે આ એડ્રેસ છે ને આ ડેટા છે. તો આપણે જાણવું હોય કે અહીંયા એડ્રેસ છે કે ડેટા, તો મારે કઈ પિન જોવાની? ALE. એડ્રેસ લેચ એનેબલ. જ્યારે પણ આમાંથી એડ્રેસ જતું હશે તો આ પિનને માઇક્રો કંટ્રોલર શું કરી દેશે? 1. જો ALE 1 હોય એનો મતલબ કે અહીંયા જે જઈ રહ્યું છે અને અહીંયા એ શું છે તમારું? એડ્રેસ. જો ALE ની વેલ્યુ 0 હોય તો એનો મતલબ કે અહીંયા જે છે એ શું છે? ડેટા. પછી અહીંયા જોવાની જરૂર છે. જો ALE 0 હોય તો અહીંયા જોવાની જરૂર નથી, અહીંયા જોવાનું છે, કારણ કે અહીંયા જે હશે એ શું હશે? ડેટા. ALE 1 હોય એનો મતલબ અહીંયા અને અહીંયા શું છે? એડ્રેસ જઈ રહ્યું છે. એડ્રેસ લેચ એનેબલ. કેટલી પિન થઈ ગઈ? ઉપરથી અહીંયા સુધી થઈ ગઈ. હવે એક પિન આવી આ કઈ? EA, એક્સટર્નલ એસેસ. આપણે કીધું કે જો મારે RAM કનેક્ટ કરવી હોય તો RAM ની અંદર બે વસ્તુ થઈ શકે. શું થાય? રીડ પણ થાય અને રાઈટ પણ થાય. તો એના માટે આપણે કઈ પિન યુઝ કરી હતી? આ બધી. એવી રીતે જો ROM હોય તો ROM માં શું થાય? રાઈટ થઈ શકે કે ના થઈ શકે? ROM હોય રીડ ઓન્લી મેમરી, એમાં રાઈટ થાય કે ના થાય? ના. એમાં તો ખાલી શું થાય? રીડ એકલું જ થાય. તો તમારે એક્સટર્નલ ROM યુઝ કરવી છે. એ સિગ્નલ કોણ આપશે? EA બાર. જો EA બાર ની વેલ્યુ 1 હોય એનો મતલબ કે એને જે મેમરી યુઝ કરવી છે કઈ છે? એક્સટર્નલ ROM યુઝ કરવી છે. કેમ એક્સટર્નલ ROM યુઝ કરવાની જરૂર પડે? ધારો કે અમારું AC 15 વર્ષ જૂનું છે, એનું રિમોટ, એની અંદર એનું શું ફિટ કરેલું હશે? પ્રોગ્રામ. હવે મારે મારો પ્રોગ્રામ કેવો લખવો છે? નવેસરથી મારો પ્રોગ્રામ લખવો છે. મારે એ જોઈએ છે કે જૂનો પ્રોગ્રામ મારે વાપરવો નથી. એટલે મારે અહીંયા જે ROM છે એ યુઝ કરવી નથી. હું શું યુઝ કરવા માંગુ છું? એક્સટર્નલ ROM યુઝ કરવા માંગુ છું. તો એક્સટર્નલ ROM યુઝ કરવી એ કયા સિગ્નલ ઉપરથી આપણને ખબર પડશે? EA બાર. EA બારમાં તમે નક્કી કરશો કે આ પ્રોગ્રામ યુઝ થવો જોઈએ કે એક્સટર્નલ પ્રોગ્રામ યુઝ થવો જોઈએ. એટલે આ સિગ્નલ કોણ આપશે? આપણે પ્રોગ્રામર. કોને આપશું? કંટ્રોલર. કંટ્રોલરને ખબર નહીં કે આ પ્રોગ્રામ યુઝ કરવો કે આ, તો આપણે એને કહેશું કે ભાઈ પ્રોગ્રામ કયો યુઝ કર? આ યુઝ કર
એટલે આ પ્રોગ્રામને શું કરશે? રીડ કરશે નહીં. ડાયરેક્ટ રીડ કરવા ક્યાં જતું રહેશે? રોમ. એક સવાલ પૂછું છું, એ તમને આવડે એનો મતલબ કે તમને કંઈક ખબર પડી છે. જો મેં એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ યુઝ કરી છે તો મારા કયા કયા પોર્ટ જતા રહ્યા? હું એક્સટર્નલ રેમ પણ વાપરી રહ્યો છું, એક્સટર્નલ રોમ પણ વાપરી રહ્યો છું. તો અહીંયા જે 4 પોર્ટ દેખાય છે એમાંથી કયા કયા પોર્ટ અને કઈ કઈ પિન જતી રહી? પોર્ટ નંબર 0 જતો રહ્યો, પોર્ટ નંબર 2 જતો રહ્યો, પછી રાઈટ એન્ડ રીડ હા રાઈટ એન્ડ રીડ જતા રહે, એટલે કે 3.6 યુઝ નહીં થાય, 3.7 યુઝ. પછી એ બાર પિન હવે આપણા યુઝમાં રહેશે નહીં. હવે એને હું મારે કોઈ રીતે યુઝ કરાશે નહીં. બાકીની બધી પિન અવેલેબલ રહી, એટલે હું મારા કનેક્શન કઈ કઈ જગ્યાએ કરી શકું? પોર્ટ 1 આખો યુઝ કરી શકું, પોર્ટ 3.0, 3.1, 3.2, 3.3, 3.4 અને 3.5. આટલી પિન મારા માટે હવે અવેલેબલ રહે. બીજી કોઈ પિન અવેલેબલ. પણ જો હું કોઈ એક્સટર્નલ મેમરી યુઝ નથી કરતો તો બધા પોર્ટ અવેલેબલ છે. તો મારે કનેક્શન જ્યાં કરવું હોય 4 પોર્ટમાંથી ત્યાં મારી પાસે કનેક્શન અવેલેબલ છે. એટલે VCC થઈ ગયો, પોર્ટ 1 આખો થઈ ગયો. એ બાર ખબર પડી ગઈ. શેના માટે? એક્સટર્નલ એસએસ રોમ, એક્સટર્નલ રોમ યુઝ કરવી છે કે નહીં એ કયા સિગ્નલ થી ડિસાઈડ થશે? ALE એટલે શું? એડ્રેસ લેચ એનેબલ. તમારી જે એક્સટર્નલ મેમરી છે એની અંદર અહીંયા એડ્રેસ જઈ રહ્યું છે કે ડેટા જઈ રહ્યું છે એ ક્યાંથી ખબર પડશે? ALE. જો ALE 1 હોય તો એડ્રેસ, જો ALE 0 હોય તો ડેટા જઈ રહ્યો છે. ત્યાર પછી શું આવ્યું? PSEN. શું છે આ? શું છે આ? પ્રોગ્રામ સ્ટેટ એનેબલ. તમે જે આ કરવા માંગો છો એક્સટર્નલ એસેસ એને ચાલુ કરવા માટે, એને એનેબલ કરવા માટે, એને પાવર આપવા માટે તમે કયું સિગ્નલ યુઝ કરશો? પ્રીસેટ એનેબલ. એના પછી કયા આયા પાછા? પોર્ટ નંબર 2 ના અલ્ટરનેટ ફંક્શન. જો તમે એક્સટર્નલ રેમ કે રોમ કનેક્ટ કરી છે તો આ પિન યુઝ થશે નહીં. જો નથી કરી તો આ બધી જ એઝ અ પોર્ટ તરીકે યુઝ કરી. ખ્યાલ આવ્યો? 40 પિન ખબર પડી ગઈ. અને એવી ખબર પડી ગઈ કે માઇક્રો કંટ્રોલરને હલકામાં લેવા જેવું નથી. કારણ કે હજી આના પછી તો આર્કિટેક્ચર આવશે અને એના પછી આપણે અંદર જશું. હજી તો આપણે બહારથી છપછપિયા કરીએ છીએ. હા, હજી તો આ ટોપિકની શરૂઆત છે બધી. એટલે આપણે શું કરવું પડશે? રિવિઝન. અને આની અલગથી નોટ્સ બનાવજો. હવે તારે બંધ કરો.